પાદરા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। કમોસમી વરસાદથી ખરીફ પાકોને થયેલા નુકસાન અંગે વળતરની માંગ કરવામાં આવી હતી। હાલમાં થયેલા કમોસમી વરસાદને કારણે જગતના તાત ખેડૂતને વ્યાપક પ્રમાણે નુકસાન થવા પામ્યું છે। પાદરા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના પાકના નુકસાનના વળતર અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ખરીફ પાકોને થયેલા નુકસાનનું તાત્કાલિક સર્વે કરાવી અને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી। વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જસપાલસિંહ પઢિયારની અધ્યક્ષતામાં પાદરા મામલતદારને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી હતી। કમોસમી વરસાદથી મગફળી, કપાસ સહિત ડાંગર અને ખરીફ પાકોને તેમજ શિયાળુ પાકોને વ્યાપક નુકસાન થયું છે, જેને કારણે ખેડૂતો બેહાલ બન્યા છે। ખેડૂતોને નુકસાનના વળતરને તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સરકાર ખેડૂતના પાક ધિરાણને માફ કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી। વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જસપાલસિંહ પઢિયાર તથા વડુ જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય અર્જુનસિંહ પઢિયાર તથા પાદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેમજ પાદરા શહેર તાલુકાના કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। પાદરા મામલતદાર કચેરી કોંગ્રેસ કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપ્યું હતું। છેલ્લા 6-7 દિવસથી સિઝન વગરનો વરસાદ સતત વરસી રહ્યો છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોના હાથમાં આવેલો કોડિયો છીનવાઈ જવા પામ્યો છે। આ વિસ્તારમાં મુખ્યત્વે ડાંગર હોય, એ કપાસનો પાક હોય, મેટલા વાલ એ હોય, બાકી નવી સિઝનમાં લોકોએ ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોએ તુવેરની વાવણી પણ કરેલી હોય। આ તમામ જે ખેતી છે એ સદંતર કમોસમી વરસાદના કારણે નિષ્ફળ જવા પામી છે। ત્યારે જે પ્રકારે અગાઉ છેલ્લા 7 અતિવૃષ્ટિમાં ફક્ત જાહેરાતો કરવામાં આવી, પરંતુ વળતરના નામે કોઈ પણ પ્રકારનું ખેડૂતોને સહાય કરવામાં નથી આવી, તો આ વર્ષે પણ એવું ના બને અને ખેડૂતોને વારે સરકાર આવે આટલી કપરી પરિસ્થિતિ હોય ત્યારે ખાસ કરીને જ્યારે ખેડૂતોએ આ જે પાક ધિરાણો લીધા છે એ પાક ધિરાણો સદંતર માફ કરવામાં આવે, સાથે નવી ખેતી ઊભી કરવા માટે થઈને જગતના તાતને મુશ્કેલી ના પડે એના માટે થઈને ફરીથી પાક ધિરાણ એમનું આપવામાં આવે। અને સાથે જે પ્રકારે યુપીએ ગવર્મેન્ટે 78,000 કરોડના ખેડૂતોના દેવા માફ કર્યા હતા, તે જ પ્રકારે આ સરકાર પણ ગુજરાતના આ તાત ઉપર, આ જગતના તાત પર આવેલી આફતમાં ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરે એવી અમારી સરકારશ્રી પાસે આજે માગણી કરી છે। સાથે જે પ્રકારે ઉદ્યોગપતિઓના ટેક્સીસ મોટા માફ કરવામાં આવે છે, તો ખેડૂતોનું પણ ની સામે સરકાર જોવે એ માટેની રજૂઆત આજે અમે આવેદનપત્રના ભાગરૂપે અહીંયા આપવામાં આવ્યા છે।